મારું નામ છે ચૌહાણ વિરલ રમેશભાઈ। હું જે મૃતક બેન છે એનો ભાઈ છું અને અમારા બેનને આપણે જે કાળિયાબીડમાં રાધેકૃષ્ણ હોસ્પિટલ છે જે ભગવતી સર્કલ પાસે ત્યાં દાખલ કર્યા હતા ડિલિવરી માટે। તો જે તે સમયે એ લોકોએ એવું કીધું વહેલા કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જશે, નોર્મલ ડિલિવરી થઈ જશે। પછી એવું જે જલ્પાબેન ભટ્ટ કરીને ડોક્ટર છે એણે અને એ લોકોની ટીમે એવું કીધું કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જશે। પછી હવે ઓચિંતાના એ લોકો એવું કહેવા માંડ્યા કે ભાઈ સિઝેરિયન કરવું પડશે અને અમારે જે આયુષ્યમાન કાર્ડ છે એની હિસાબે એ લોકોએ સિઝેરિયનનું ઓલું કર્યું હોય એવું અમને દેખાય છે। અને એ લોકોએ પછી અમારા જે બાળકનો જન્મ થયો એટલે 15 થી 20 મિનિટમાં અમારા જે ભાઈ છે એને મળવાય નથી દીધા અને એને બોલાયા કે 15 થી 10 મિનિટ ખમો, બાળક જો શ્વાસ લેશે તો ઓકે, નકર પછી ડેથ થઈ ગયું હશે એવું એને જાણ કર્યું। એટલે જન્મ જો તો દેખાડ્યું નથી ને તેડવાય નથી દીધું એ લોકોએ કે ભાઈ આ તમારું બાળક છે, તમે જોવો, ઓકે। અને એ લોકો એમ કહે છે કે જે તે સમયે 25 થી 30 કે 70 એવા ધબકારા ચાલુ હતા બાળકના, પણ અમને તો જોયા વિના કેમ માન્ય રહે કે ધબકારા ચાલુ હતા કે બાળક મૃત હતું, એ રીતનું છે। પછી બાળક ડેથ થઈ ગયું એટલે થોડોક સમય થયો એટલે અમારા આ બેનને બ્લીડિંગ થોડુંક વધારે થઈ ગયું ડિલિવરી ટાઈમે। એટલે એ લોકોએ જે કોથળી આવે એ કાઢી લીધી અને જે લોહીની નસ આવે એને ગાંઠ મારી દીધી અને પછી એવું કીધું કે ભાઈ ક્રિટિકલ કેસ થઈ ગયો છે એટલે બજરંગદાસમાં શિફ્ટ કરવો પડશે। એટલે અમે પછી ડિસિઝન લેતા હતા એ પહેલા તો એ લોકોએ બોલાવી લીધા બજરંગદાસ વાળાને અને બજરંગદાસ વાળા આયા એટલે એ લોકો લઈ ગયા। પછી અમે બજરંગદાસ હોસ્પિટલે ગયા સવારમાં, આઈ થિંક 6:30 આજુબાજુ। તો ત્યાંના ડોક્ટર એવું કીધું કે જે ડોક્ટર છે 4-5 જણા એને હાઈ ડોઝ આપી દીધો છે તમારા જે પેશન્ટ છે એને, એની હિસાબે હૃદયના ધબકારા ચાલુ હતા, બાકી જે તે સમયે ન્યાન્યાન મૃત્યુ થઈ ગયું હતું બેનનું, ઓકે। આવો કેસ થયો છે અને અમારી અપીલ એવી છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, એ દવાખાનાને સીલ નહીં લાગે અને એ ડોક્ટર જેટલા હતા અને એનો જેટલો સ્ટાફ છે એને કસ્ટડીમાં નહીં લે ત્યાં લગી અમે અમારા બાળકને અને અમારી બેનને અહીંથી અમે ડેડ બોડી રિસીવ નહીં કરીએ। હું બેનનો ભાઈ થાઉં છું। બજરંગદાસમાં ડોક્ટરનું નામ તો નથી આઈડિયા સાહેબ।